How are you? What is your name? My name is Bhupendra Parikh. अरे वाह, very good. native in Ahmedabad, Maninagar. Maninagar. Dasa Khalai Tawaniya. Yes, My yes, yes. God is a secret name, Dada. Yes, yes. Your health? Huh? Your health is Majama. મજામાં? Oh, ઓકે 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 ઓકે. મારી સાથે દાદા પણ જોડાયેલા છે. દાદા, આપનું નામ શું છે? હા, ભરડવાના. કયા ગામ? અચ્છા અચ્છા અચ્છા. તબિયત સારી ને આપની? બા, આપનું નામ શું છે? મમ્મી ના તમારું નામ? મારું નામ રતન ઉપેન્દ્ર વ્યાસ. અચ્છા અચ્છા. કયા ગામના છો? મુંબઈ માં હતા હા. મારું વાળકે હતા બાપ દાદા નું મંદિર. બરાબર. પછી ભગવાન પણ કેવા ઉપર હતા ભગવાન ખીલોના ક્યાંથી ક્યાંથી પછી ગોવર્ધન સોસાયટી પછી અહીંયા ગઈ છે શું કરવા. મારી સાથે અહીંયા સુદામા વડીલ વૃદ્ધાશ્રમની અંદર માન્ય શ્રી દક્ષિણ પોલીસ સ્ટેશનની અંદર પરિવાર સાથે હરેશભાઈ પરિવાર સાથે અહીંયા આવેલા છે. રક્ષાબંધનનો પર્વ મનાવવા માટે આવેલા છે. સર, આજે જે આપણે આજે દિવસ જે પસંદ કર્યો છે એના અનુસંધાને આપણે સમાજની અંદર એક શુભ સંદેશો પાઠવવા માગો છો. સર, આજે આપ જે અહીંયા પ્રોગ્રામ માટે આવેલો છે એના અનુસંધાને. જી, આ એક પર્વ છે આપણે હિન્દુ ધર્મનો, અને રક્ષાબંધન જેવા તહેવારની અંદર આપણા તો જો કે ઘરે બેન આવતા હોય છે, બેન દીકરી આવતા હોય છે, પણ આમનું કોણ? તો એમના બેન બનીને આ લોકો આજે રક્ષાબંધનનો પર્વ ઉજવવા માટે અહીંયા અમે વધારેલ છીએ આજે. બરાબર બરાબર. સરસ સરસ મજાની સાહેબે વાત કરી કે આજે સુદામા વૃદ્ધાશ્રમની આજે અમે મુલાકાત માટે લાવી છીએ. જે બહેનો છે, બહેનોને આજે રાખડી બાંધવા માટે અહીંયા પોતે પરિવાર સાથે આવેલા છે. જો કે ખૂબ જ સરસ મજાનું એક ઉમદા કામ કર્યું છે, અને પરિવાર સાથે જો આવેલા છે એટલે એક સમાજ માટે એક પ્રેરણારૂપ છે. અમારી આ પહેલી પહેલ છે. બેન, આપણું નામ? શ્રી કૃષ્ણ. મારું નામ કાંતાબેન સમર્થાજી. અચ્છા 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 અચ્છા. આજે મારી ખ્યાલથી જે સુદામા વૃદ્ધાશ્રમની આજે મારી વાત ખાતે પહેલી વાર મુલાકાત લો છો? હા, પહેલી વાર. બરાબર, સરસ. બેન, આજે તમે જે અહીંયા જે વૃદ્ધાશ્રમની અંદર રક્ષાબંધનનો જે પર્વ જે મનાવવા માટે આવેલો છો, આનો આજે તમને કેવો આનંદ છે બેન? આજે આપને કેવું લાગ્યું અહીંયા આવ્યા પછી? આ બહેનોને મળ્યા પછી આપણને કેવું લાગ્યું આજે? સારો અનુભવ છે. સરસ સરસ સરસ. સારો અનુભવ છે. બરાબર, સરસ સરસ. અને આ વૃદ્ધાશ્રમમાં મુલાકાત લેવી જ જોઈએ. બરાબર. સમાજને શું પ્રેરણા આપવા માંગો છો? સમાજને શું કહેવા માંગો છો તમે? આજે જોયા, વૃદ્ધાશ્રમ જોયા પછી સમાજને શું પ્રેરણા આપવા માંગો છો? સમાજના દરેક માણસો અહીંયા આવીને રક્ષાબંધન જેવા પર્વની ઉજવણી કરવી જોઈએ. બહુ સરસ મજાની વાત કરી બેને કે સમાજના અહીંયા દરેકે મુલાકાત લેવી જોઈએ અને આવા પર્વની, રક્ષાબંધન પર્વની ઉજવણી કરવી જોઈએ, એવી પણ સુંદર મજાની વાત કરી બેને. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમારા પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એક ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે સી ટીમનો. એ સી ટીમ અંતર્ગત અમારા ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના એક સી ટીમ તરફથી વૃદ્ધાશ્રમની અંદર આવી અને એક રક્ષાબંધનનો પર્વ ઉજવી રહ્યા છીએ, અને સાથે સાથે એમને સેફટી પણ મળે, અને એ અંતર્ગત પણ અમારો એક કાર્યક્રમ ચાલુ જ છે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન તરફથી, અને વારંવાર સી ટીમ દ્વારા મુલાકાત પણ લેવામાં આવે છે, અને કાર્યક્રમ પણ અવારનવાર કરવામાં આવતા હોય છે.